આજ અમે દૂધ વગરની ચા બનાવવાના છીએ તો તમે જોજો કેવી રીતે અમે ચા બનાવી છે. અને દૂધ વગરની ચા પણ કાળી ચા નહીં, આમ દૂધ વાળે જ તે પણ દૂધ વગરની ચા બનાવવાના છે. વિડીયોની અંદર પૂરા વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો આપણે ચા બનાવવાનું શરૂ કરીએ. અને આ ચા બનાવવા માટે એક શ્રીફળની જરૂર પડશે અને એક આપણે મિક્સરની જરૂર પડશે. અને આપણે મિક્સર બનાવ્યું છે, જુગાડ બનાવ્યો છે, ગ્રાઇન્ડરનું મિક્સર બનાવ્યું છે. તો વિડીયોમાં મને દાંત આવે, તમે જોશો ને તો દાંત આવશે. જોજો આપણે એક આ શ્રીફળની જરૂર પડશે. શ્રીફળને પેલા આપણે સાલા ઉતારી નાખશું. શ્રીફળના સાલા એવા કઠણ બહુ હા, એક ખાલી દૂધ નહીં, બાકી બધું આપણે સાલા નાખી દેવાનું. આપણે શું કરવી સાહેબ? નાળિયેરનું શું બનાવવાના છે? નાળિયેરનો ચા તે પીધો ક્યારે? આયો નાળિયેરનો ચા બનાવવાના દૂધ વગરનો કાબા. હા હે નાળિયેર કેવું મસ્ત નીકળ્યું જો આ રીતે નાળિયેર તળ નાખવાનું. લાવો આમાં નાખી દો. હા તો જો આપણે મિત્રો નાળિયેર ફોડી નાખ્યું છે. હવે આને આપણે નાખી દેવું મિક્સરમાં. મિક્સરના જગમાં આપણે ઝીણા ઝીણી કટકી કરી નાખી દેવું. પાણી કરી દે. હવે આપણે જેટલું બનાવો ને એટલું આમ પાણી નાખશું. કેટલો ચા બનાય એમ એ પ્રમાણે પાણી નાખવાનું. નહીં, દૂધ બનાવવાનું પેલા તો મિક્સરમાં દૂધ બનશે ને પછી પાણી નાખવાનું. મિક્સરમાં દૂધ બનાવવાનું તો પછી ચા બનાવવાનું. હું આવી પીશું ગાય. અને અમારું મિક્સર એવા મસ્ત છે હો. તમે જો હતા તમને દાંત આવશે. ઉષા ભાવનું બનાવ્યું. ઉષા ભાવનું મિક્સર બનાવ્યું છે. હાય પણ મિક્સર કેવું બનાવ્યું છે? ગ્રાઇન્ડર મશીનનું કદ એમ આયો ભાઈ તો કે હારુના ઉતાવળા હતા કે વિડીયો બનાવવો નથી. ચા પીવાની ઉતાવળ હતી. કાયો બધું કાઢી ને બધું નાખી દેવાનું આમાં. અને ચા એક કરું ઘરે જરૂર બનાવજો કે કેવી બને છે મિત્રો જોજો. અને આપણે જરૂર પ્રમાણે પાણી નાખી દેવાનું. અને પછી આપણે જોઈએ છીએ જરૂર પડશે પાછું પાણી નાખશું. અને આપણો હવે મિક્સર જોજો. તમને મિક્સર જોવાની મજા આવે છે. તો ફ્રેન્ડ આપણે પહેલો ખાંડ તો પેલા નાખી દીધો હતો અને આપણે બીજો ખાંડ કાઢવી છે. આપણે મિક્સરમાં અને પાણી પેલા નાખ્યું હતું અને નાળિયેર આપણે વાતરી નાખ્યું અને મિક્સર મારી અને આપણે આમાં નાખી દીધું. હવે સાળ નાખશું અને ગાળી નાખવાનું. અને આપણે એક બાજુ ચૂલો જગ્યા છે. તપેલીમાં સીધું કાઢ્યું. તપેલી મેક દેવાની ચૂલો. પાણી વાણી તો નાખી દેવાનું. પેલા આપણે જ્યાં નાખવું મિક્સર વાગી ત્યારે સ્પેશિયલ ચા બનાવો. તેના ગ્રામ કાઢી નાખવાનું. દૂધ આપણે બનાવ્યું. ભેં ધોઈ નાખી છે. ભેં ધોવા સાથે કેવી હારી ભેંસ. હાલો અને આને આપણે કેવું બની ગયું દૂધ. દૂધ બનાવી નાખ્યું અને એકદમ મસ્ત મીઠી બને હો સાહેબ. મેં કીધું ને. હા અને આ આપણા ટોપરું મીઠાઈના કામમાં આવી જાય. પણ અત્યારે આપણે છોકરાને દે ખાય. હાલ ખાતો કેવું લાગે? હાલો તો ખાતો દાબો તો કેવું લાગે છે. અને આપણે ખાઈ તો કેવું લાગે? સારું છે. જાય કે સારું છે. એકદમ મોડું થઈ ગયું હાવ, કારણ કે દૂધ તો નીકળી ગયું.
સ્વાદ બધા નીકળી જાય ને. આપણે નાખી દઈએ મિક્સર અને હવે આપણે ચા બને છે આ બધું જોયું છીએ કેવી ચા બને છે વિડીયો આપણે કીપ નથી કરવાનો ચાલુ રાખવાનું. હા, આપણે યુટ્યુબ પર નાખે છે ભૂખી ચાલી મોરસ નહીં હેઠા તો બે જ મોરસ નહીં કે નહીં કરે તો જો અસલ આપણે ચા પાકે એમ જ પાકે છે કા આપણે થઈ ગઈ ચા તૈયાર હવે. હવે સાફ થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે ટીવી કેવી લાગે છે જેવું છે તો જોઈ શકો છો મિત્રો આપણો ચા બની ગયો છે કમ્પ્લીટ નાળિયેરનો ચા દૂધ વગરની ચા બનાવી જો આમાં એમ જ લાગે ને કે દૂધમાં બનાવ્યું છે. એકદમ ફર્સ્ટ ક્લાસ બની આપણે ફરી પીવો જોઈએ આપણે એવું લાગે છે મેં સાચી નહીં. હા હા ફરી પીવો બસ. એકદમ નેચરલ દૂધ વગરની ચા અને તમને મિત્રો એમ લાગશે કે આમાં કઈ ખોટું કીપ કર્યો એટલે ખોટું છે કે નહીં તમે એક ફેર ટ્રાય કરી દેજો મસ્ત ચા બની જાય છે એટલે આપણા કેમેરામેન હવે પીવાનું શરૂ કરશે યુટ્યુબર ચા આપણા પીવા બધા રેડી ચા સ્પેશિયલ ચા. સુનિલભાઈ તમે ચા પી લો કેવી બની હાલો છો તો હાલો આપણા કેમેરામેને ચા પીવા આવી ગયા ખતરો કરે બધા કે જોવે કેવો ચા બને કેવો બન્યો છે મસ્ત નથી મસ્ત ચોકલેટ અને દૂધ કરતા મીઠો ચા બને હો દૂધ નો ના એટલો બધો સારો ન લાગે એટલો સારો લાગે છે ચા. આપણે સુનિલભાઈ પીવા મળ્યા કાલની મેં તો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળશું આગલા વિડીયોમાં જય માતાજી.